ટેકનિકલ સેટઅપ સાથે શરૂઆત કરીએ. બજારમાં જે રીતે એક રેન્જમાં કારોબાર થતો આપણને જોઈ રહ્યા છે. ગઈકાલે પણ જે રીતે એક નિફ્ટી સપોર્ટ લેવલની નીચે ટ્રેડ થયું અને બેંક નિફ્ટીમાં 200 EMA નીચેનું ક્લોઝિંગ જોયું છે. અને જે રીતે અત્યારનું બજારનું સેટઅપ જે રીતે છે, કઈ રીતે એક ધ્યાનમાં, આમ તો મિડ કેપ સ્મોલ કેપ જો એડવાન્સ ડિક્લાઇન જે છે એ એટલું કન્સર્ન હજુ નથી બનાવી રહ્યું, પરંતુ વિક્સ જે છે એમાં આટલું એક પ્રેશર બારની નીચે. હવે આ બધાને ધ્યાનમાં રાખી શું સ્ટ્રેટેજી નિફ્ટી બેંક પર ફોલો કરીએ? અને જે હિસાબથી આપણે જોઈએ તો ગઈકાલના સેશનમાં થોડુંક એવું આપણને લિક્વિડેશન અપસાઇડના લેવલથી થતા જોવા મળ્યું છે. હવે જે હિસાબથી આપણે જોઈએ તો 24,500 એક સપોર્ટ સારો એવો હોલ્ડ કરતા આપણને નિફ્ટીમાં જોવા મળ્યો છે. 24,500 થી લઈને 24,450 એક સપોર્ટિવ બેઝ છે, જેમાંથી આપણે જોઈએ તો 500 લેવલનો બ્રેકડાઉન આવે અને નીચે ક્લોઝિંગ આવતા આપણને જોવા મળ્યું છે. સિલેક્ટિવ સ્ટોક્સ ફ્રન્ટ પર બી આપણે જોઈએ એનાથી માર્કેટમાં તો સિલેક્ટિવ કાઉન્ટર્સમાં એનાથી એક મોમેન્ટમ, એનાથી કન્ટિન્યુટી આપણને જોવા મળી રહ્યું છે. બટ બાકી બધા કાઉન્ટરમાં આપણે જોઈ રહ્યા છીએ કે બ્રેક લાગતા જોવા મળી રહ્યા છે. થોડુંક એવું લિક્વિડેશન બી થતા આપણને જોવા મળી રહી છે. તો એવું કે મેજર મોમેન્ટમ આપણે છેલ્લા 2-3 દિવસ અંદર જોવા નથી મળ્યું બહુ બધા સ્ટોક્સમાં. અને આપણે ઇન્ડેક્સ સ્પેસિફિક ફ્રન્ટ પર બી આપણે જોઈએ તો ઓલમોસ્ટ નિયર ટુ એક રેન્જ બાઉન્ડ સિનારીઓ આપણને થતા પણ જોવા મળે છે. એમાં મેજરલી આપણે જોઈશું તો ગઈકાલના સેશનમાં થોડુંક એવું લિક્વિડેશન થતા અને એક સેલ ઓફ થતા પણ જોવા મળ્યું. બાકી આપણે જોઈશું તો એક અઠવાડિયાથી કન્ટિન્યુઅસલી એક રેન્જ બાઉન્ડ મોમેન્ટમ આપણને જોવા મળી રહ્યું છે. શું મને લાગે છે એનાથી થોડુંક એવું આ જે મોમેન્ટમ છે થોડુંક એવું હજી રેન્જ બાઉન્ડમાં જ રહેતા આપણને જોવા મળી શકે છે. નિફ્ટીમાં અગર આજના દિવસમાં 24,450નો લેવલનો બ્રેકડાઉન આવે છે સ્પોટમાં, તો મને લાગે છે ત્યાંથી હજી 70-80 પોઈન્ટનો ઘટાડો આપણને જોવા મળી શકે છે. ડાઉન સાઈડમાં જે હિસાબથી આપણે જોઈએ તો ફિબોનાકીનો જે સપોર્ટ બનતા અત્યારે કરન્ટલી આપણને જોવા મળે છે એ છે 24,370નો, જે 61.80%નો જે ગોલ્ડન રેશિયો છે એનો સપોર્ટ બનતા આપણને જોવા મળે છે. સો 24,370 હવે નેક્સ્ટ સપોર્ટ એના જે ઇનિશિયલ બેઝિસમાં આપતા આપણને જોવા મળશે. 24,370ના લેવલનો બ્રેકડાઉન આવે છે તો મને લાગે છે ત્યાંથી એક ફ્રેશ શોર્ટની પોઝિશન ક્રિએટ થતા આપણને જોવા મળશે, જ્યાંથી આપણને ઇન્ડેક્સ એનાથી કમસે કમ 300-400 પોઈન્ટનો બીજો ઘટાડો જોવા મળી શકે છે. સો જેના આગળ લોંગની પોઝિશન છે ઓવરઓલ સ્ટોક સ્પેસિફિક ફ્રન્ટ પર બી, એના માટે હું કહીશ કે 24,370ના સ્ટોપ લોસ હોલ્ડ રાખી રાખો. 370નો લેવલનો બ્રેકડાઉન આવે છે તો સ્ટોક્સમાંથી પોઝિશન થોડીક એવી લાઇટ કરવાની સલાહ રહેશે. જ્યાં સુધી 370નો લેવલ હોલ્ડ કરી રાખ્યો છે ત્યાં સુધી મને લાગે છે લોઅર લેવલથી પાછું એક રિવર્સલ મોમેન્ટમ આવતા આપણને જોવા મળી શકે છે. એના સામે જ બેંક નિફ્ટીની વાત કરીએ આપણે તો બેંક નિફ્ટીનો જે સપોર્ટ બનતા આપણે જોઈએ છે, આપણે જોઈ રહ્યા છીએ બેંક નિફ્ટીમાં ગઈકાલના સેશનમાં આપણે જોશું તો 50 DMનો સારો સપોર્ટ લેતા આપણને જોવા મળી રહ્યો છે. 57,100નો એક સપોર્ટ બનતા બેંક નિફ્ટીમાં પણ જોવા મળે છે. 57,100ના નીચે અગર બેંક નિફ્ટી સ્ટેબલ થઈ છે યા એના નીચે ક્લોઝિંગ આપે છે તો મને લાગે છે ત્યાંથી ગેપનો એનાથી સપોર્ટ લેવા માટે અપ્રોચ કરતા આપણને બેંક નિફ્ટી જોવા મળશે, જે 56,800 પર આવે છે, જ્યાં એક મેજર સપોર્ટ અને વીકલી સપોર્ટ બનતા આપણને જોવા મળી રહ્યો છે. તો 56,800 થી લઈને 57,100નો એક સપોર્ટિવ બેઝ આપણને બેંક નિફ્ટીમાં જોવા મળી રહ્યો છે. આ લેવલનો બ્રેકડાઉન આવે છે તો બેંક નિફ્ટીમાં શોર્ટની પોઝિશન રીક્રિએટ થતા પણ જોવા મળી શકે છે. આ લેવલ જ્યાં સુધી હોલ્ડ કરી રાખ્યો છે ત્યાં સુધી મને લાગે છે બેંક નિફ્ટી બી એક લોઅર લેવલથી પાછું એક રિવર્સલ બનતા પણ જોવા મળશે. હવે જે અપસાઇડમાં જે બ્રેકઆઉટ લેવલ્સ આપણને જોવા મળી રહ્યા છે, સૌથી પહેલા બેંક નિફ્ટીનું જોઈ લઈએ તો 57,600ના ઉપર અગર બેંક નિફ્ટી સ્ટેબલ થાય છે તો મને લાગે છે ત્યારથી પાછું એક મોમેન્ટમ બાઇંગ સાઈડ આપણને કન્વર્ટ થતા પણ જોવા મળી શકે છે. સો અગર લોંગની પોઝિશન ક્રિએટ કરવી હોય નિફ્ટી બેંકમાં તો 57,600ના ઉપર નીકળે છે તો ત્યાંથી એક મોમેન્ટમ જોવા મળશે. અને નિફ્ટીમાં આપણે જે હિસાબથી આપણે જોઈએ તો 24,600નો એક નિફ્ટીમાં બ્રેકઆઉટ છે. 24,600ના ઉપર નિફ્ટી નીકળે છે તો ત્યાંથી પાછું એક ફ્રેશ લોંગની પોઝિશન રીઇનિશિએટ થતા જોવા મળશે. તો એક વ્યૂ ધ્યાનમાં રાખો ઓવરઓલ એક સ્ટ્રેટેજી નિફ્ટી બેંક પર. અમિત, એક ડૉક્ટર રેડ્ડીઝના ચાર્ટ થોડા આપણી પાસેથી સમજી લઈએ. આપણે રાજ પાસેથી વ્યૂ લઈએ તે પહેલાં, કારણ કે ડૉક્ટર રેડ્ડીઝ જો ગઈકાલે તો ટોપ ગેઇનર આપણને જોવા મળ્યું હતું નિફ્ટીમાં. ઇનફેક્ટ શોર્ટ કવરિંગ થયું અને સતત 4 સપ્તાહના ઘટાડા બાદ આ સ્ટોકે એક રિવર્સલ બતાવ્યું ગઈકાલે, અને શેરમાં 200 WMAના મહત્વના સપોર્ટથી બાઇંગ આવ્યું. શું કરવું જોઈએ ડીઆરએલમાં? ડીઆરએલમાં આપણે જોઈએ તો થોડું વેટ એન્ડ વોચ, એનાથી ઓલમોસ્ટ નિયર ટુ આપણે જોશું તો એક ગેપનો બ્રેકઆઉટ અને વીકલી બ્રેકઆઉટ માટે કાઉન્ટર તૈયારી કરી રહ્યો છે. 1215નો એક બ્રેકઆઉટ લેવલ છે. 1215ના ઉપર કાઉન્ટર થોડોક ટાઈમ બી સ્ટેબલ રહી જાય છે તો વીકલી રેન્જ શિફ્ટિંગ થતા પણ આ કાઉન્ટરમાં જોવા મળી શકે છે. ઓલમોસ્ટ આપણે જોઈએ તો 5-6 અઠવાડિયાની અંદર આપણે જોશું તો આ કાઉન્ટર અપસાઇડના લેવલથી ખાસું લિક્વિડેશન થતા પણ જોવા મળે છે. અને લોઅર લેવલ્સ પર આપણે જોઈએ તો ટ્રેન્ડ લાઇનનો સપોર્ટ લઈને એક રિવર્સલ થતા પણ જોવા મળે છે. સો હવે એનાથી જે નેક્સ્ટ મોમેન્ટમ આપણને જોવા મળશે 1215ના ઉપર જોવા મળશે. 1215ના ઉપર જેમ સ્પોટમાં નીકળે છે એના ઉપર થોડોક ટાઈમ બી સ્ટેબલ થાય છે તો લોંગની પોઝિશન ડેફિનેટલી ક્રિએટ